દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં વિવિધ વિસ્તારોમાં ઘણા દિવસથી પ્રદૂષિત પાણીનું વિતરણ થઈ રહ્યું છે. પ્રભાવિતો દ્વારા નગરપાલિકાને રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ પરિણામ આવ્યું નથી, જેને પગલે હવે તંત્રની બેદરકારીથી રોગચાળો ફેલાવાનું જોખમ ઊભું થતાં જનાક્રોશ ફેલાયો છે. નોબત સાથે વિવિધ સ્થાનિક અગ્રણીઓએ આ મુદ્દે સંવાદ કરી મંતવ્યો રજૂ કર્યા હતા. નમસ્કાર. દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડા મથક ખંભાળિયામાં અત્યારે નગરપાલિકા દ્વારા જે પાણી વિતરણ કરવામાં આવે છે તે અત્યંત દૂષિત અને દુર્ગંધયુક્ત અને ડોહળું આવે છે. નગરપાલિકાના નળમાં જે પાણી વિતરણ કરવામાં આવે છે તે વોર્ડ નંબર 1, વોર્ડ નંબર 4, વોર્ડ નંબર 5, વોર્ડ નંબર 8, રામનાથ સોસાયટી, જડેશ્વર સોસાયટી, લુહારસાળ, બરછાપાડા સહિતના વિસ્તારોમાં અત્યંત ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી આવે છે. નગરપાલિકા વહીવટદાર, પ્રાંત અધિકારી તથા નગરપાલિકા ચીફ ઓફિસરને પણ આ બાબતે વારંવાર રજૂઆત કરવામાં આવી છે. આ બાબતે નાગરિક સમિતિ પણ હવે ઉગ્ર થવાની તૈયારી કરી રહી છે. જરૂર પડીએ કોર્ટમાં કેસ કરવા અને CRPC 133 મુજબની કાર્યવાહી કરવા માટે પણ કામગીરી હાથ ધરવામાં આવી છે. લોકોના આરોગ્ય સાથે ચેડા એ ગંભીર બાબત છે. આ ગંદા પાણીથી કેટલી જગ્યાએ ડૉક્ટરો પણ ઝાડા ઉલટીના રોગચાળામાં હડફેટે આવી ગયા હોય. આવી ગંભીર બાબતે તાત્કાલિક યોગ્ય નહીં થાય તો લોકો આગળ વધી અને ખૂબ ગંભીર પરિણામો લાવશે. હું ડૉક્ટર તુષાર ગોસ્વામી જડેશ્વર સોસાયટીમાં રહું છું. છેલ્લા 1.5 મહિનાથી આ એક ધારો અવિરત ખરાબ પાણી જે છે એ આવી રહ્યું છે. વારંવાર રજૂઆત કરવા છતાં આજ દિવસ સુધી કોઈપણ જાતના એ પાણીની જે સપ્લાય છે એની અંદર કોઈપણ ફેરફાર હજી સુધી એ સારા પાણીનો એ વિતરણ થયું નથી. અને એ પાણીના ભોગે મને પોતાને પણ ડાયરિયા, વોમિટિંગ એ 4 દિવસ સુધી હું એની અંદર સફર થઈને બહાર આવ્યો છું. મહેરબાની કરીને કોઈ પણ બીજા જે છે એ હવે આ બાબતે પીડાય નહીં અને હેલ્થ રિલેટેડ કોઈ પણ જાતના ઇસ્યુ ઊભા ન થાય. અમારા ધ્યાનમાં આવ્યું છે કે અમુક લોકોને ટાઇફોઇડના પણ પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે. તો મહેરબાની કરીને નગરપાલિકા તંત્રશ્રી અને જવાબદાર અધિકારીશ્રીઓને વિનંતી છે કે તમને અમે હાથે પગે લાગીએ, પણ હવે મહેરબાની કરીને તમે અમને આમાંથી છુટકારો અપાવો. અસ્તુ. વંદે માતરમ. ભારત માતા કી જય. ખંભાળિયા નગરપાલિકા અત્યારે જે પાણી સપ્લાય કરી રહી છે એ અતિશય ખરાબ આવી રહ્યું છે. અત્યારે પાણી કાં કાળું આવી રહ્યું છે કાં પીળું આવી રહ્યું છે. એનાથી અમને એમ લાગે છે કે આ પાણીમાં ગટરનું પાણી મિક્સ થતું હોય તેવું લાગી રહ્યું છે. કાં ફિલ્ટરેશન સરખું થઈ નથી રહ્યું. એટલે આરોગ્ય વિભાગે એકવાર આમ પાણી પીવા લાયક નથી તેવી નોટિસ આપીને પોતાની જવાબદારી પૂરી કરી લીધી એવું લાગે છે. નથી આરોગ્ય વિભાગ ધ્યાન દેતું, નગરપાલિકા ધ્યાન દેતું. એટલે અમે નગરપાલિકાના આરોગ્ય વિભાગને એક માગણી કરે છે કે તમે આ વસ્તુની સંપૂર્ણ ધ્યાન કરો. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.